ભાવનગરની સરટી હોસ્પિટલમાં 13 જેટલા રેસિડન્ટ ડોક્ટરો સાથે ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગ થયાની ઘટના હજી શમી નથી। ત્યાં ફરી એક વખત બેનામી ફરિયાદ છે તે મળી છે કે ગાયનેક વિભાગમાં રેગિંગ થઈ રહ્યું છે। યુજીસીના ઓનલાઈન પોર્ટલ ઉપર હવે આ ફરિયાદ કરવામાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં હજુ થોડા દિવસ પહેલા ઓર્થોપેડિક વિભાગના સર્જિકલ 1 માં 13 જેટલા રેસિડન્ટ ડોક્ટરો સાથે છેલ્લા 4 થી 5 મહિનાથી રેગિંગ થઈ રહ્યું હોવાની ફરિયાદ છે તે ભાવનગર મેડિકલ કોલેજના ડીન ચિન્મય શાહને મળતા ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી હડકંપ મચી ગયો હતો। સાથે જ ડોક્ટરી આલમમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો કે છેલ્લા 5 મહિનાથી રેગિંગની ઘટના થઈ રહી હતી, પરંતુ ઓર્થોપેડિક વિભાગનું જે તંત્ર છે તે ઘોર નિંદ્રામાં રહ્યું હતું। ઓર્થોપેડિક વિભાગના જે એચઓડી છે સાથે જ ઓર્થોપેડિક વિભાગની જે ફેકલ્ટીઓ છે તેમને ભનક સુદ્ધા પણ ન આવી કે રેસિડન્ટ ડોક્ટરો સાથે આ પ્રકારનું રેગિંગ થઈ રહ્યું છે। આ મામલે છે તે ભાવનગરમાં જ્યારે ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે મોટો છે તે ખળભળાટ મચી જવા પામ્યો હતો। અત્યારે બીજા સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે યુજીસીના એન્ટી રેગિંગ પોર્ટલ ઉપર છે તે ફરિયાદ કરવામાં આવી છે કે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં છે તે હવે રેગિંગ થઈ રહ્યું છે। સાથે જ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે એક મહિલા ડોક્ટર સાથે 6 જેટલી મહિલા ડોક્ટરો દ્વારા આ પ્રકારની રેગિંગની ઘટના છે તે થઈ રહી છે કે પોતાને ખાવાના પૈસા છે તે ચૂકવડાવવામાં આવે છે, સાથે શારીરિક માનસિક ત્રાસ છે તે આપવામાં આવે છે। આ ફરિયાદ મળતા જ ભાવનગરની મેડિકલ કોલેજ તેમજ ભાવનગર સરટી હોસ્પિટલમાં ફરી એક વખત છે તે હાહાકાર મચી ગયો છે અને જે અધિકારીઓ છે તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે। આ ફરિયાદ મળતા જ ભાવનગર મેડિકલ કોલેજના જે ડીન છે તેમના દ્વારા છે તે તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા હતા કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા તો કોઈ આવી ઘટના બની છે કે કેમ તેને તપાસવા માટે છે ગાયનેક વિભાગના જે રેસિડેન્ટ ડોક્ટર છે તે જે S1 જેને કહેવામાં આવે છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને તમામ લોકોનું નિવેદન નોંધવામાં આવ્યું છે કે આ પ્રકારની ફરિયાદ છે તે યુજીસીના પોર્ટલ ઉપર કરવામાં આવી છે। શું આ પ્રકારની ઘટના તમારા દ્વારા સાથે થઈ છે કે કેમ? ત્યારે તમામ જે વિદ્યાર્થીનીઓ છે, વિદ્યાર્થી છે, તેમના દ્વારા ના પાડવામાં આવી હતી કે અમારી સાથે આ પ્રકારની કોઈ ઘટના છે તે ઘટી નથી। ત્યારબાદ છે તે સેકન્ડ યર અને થર્ડ યરના જે સિનિયર ડોક્ટરો છે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા। ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે સેકન્ડ યર અને થર્ડ યરના જે ડોક્ટરો છે એટલે કે R2 અને R3 દ્વારા રેગિંગની ઘટના છે તે કરવામાં આવી રહી છે, આ રેગિંગ છે તે કરવામાં આવી રહી છે, માટે તેમને પણ પૂછવામાં આવ્યું હતું કે તમારી સામે આવા આક્ષેપ લાગી રહ્યા છે, તમારા દ્વારા જો આવા કોઈ કૃત્ય કરવામાં આવતા હોય તો બંધ કરી દેવામાં આવે તાત્કાલિકપણે। હજુ થોડા સમય પહેલા જ આકરામાં આકરી સજા છે તે મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ તે ડોક્ટરોએ પણ ના પાડવામાં આવી હતી ને એન્ટી રેગિંગ કમિટીની પણ એક મીટિંગ છે તે મળી હતી। રેગિંગ કમિટીના સભ્યો સામે પણ આ તમામ લોકોને હાજર કરવામાં આવ્યા હતા। ત્યારે જાણવા મળ્યું હતું કે એક પણ ડોક્ટર આમાંથી ફરિયાદ ન કરવી હોવાનું જણાવી રહ્યા છે। આ મામલે હવે એનએમસી તથા યુજીસીને સંપૂર્ણ વિગતવાર રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે। આ મામલે ભાવનગર મેડિકલ કોલેજના ડીન ચિન્મય શાહ છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે, શું કહી રહ્યા છે તેવું તેમને પણ સાંભળો। પરમ દિવસે અમારી ઉપર એક ઈમેલ આવ્યો જે યુજીસીની એન્ટી રેગિંગ જે સેલ છે એમાંથી કે ભાઈ આવી રીતે એક ગાયનેક વિભાગમાંથી ફરિયાદ છે કે ભાઈ જે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે અને સેકન્ડ અને થર્ડ યરના વિદ્યાર્થીઓ દ્વારા 100 વાર લખાવવામાં આવે છે અને ઉપરાંત જમવાનું મંગાવવામાં આવે છે, એ રીતની ફરિયાદ આવી હતી। એટલે તાત્કાલિક જે આપણે સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જેમ આપણે પ્રોસેસ ગયા વખતે કરી હતી ઓર્થોપેડિક વિભાગમાં, એ રીતે એન્ટી રેગિંગ સ્ક્વોડને તુરંત જ એ જ દિવસે બોલાવી અને બધા ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનું નિવેદન લેવામાં આવેલા હતા। પણ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ આને સદંતર આ જે ફરિયાદ છે ને નકારી કાઢી હતી। 10 ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે, 10એ આને સદંતર કે ભાઈ આવું કંઈ છે જ નહીં। પહેલાં બધાને સામૂહિક ઉપરાંત એક વ્યક્તિને પણ બોલાવ્યા હતા એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા અને એ લોકોએ નકારી કે ભાઈ અમે આવું કંઈ કર્યું નથી ને અમને આવી કોઈ તકલીફ નથી, એટલે લેખિત નિવેદનો લીધા છે કે આવી કોઈ તકલીફ નથી। તેમ છતાં તે લોકોએ નકાર્યા છતાં અમે વિદ્યાર્થી સેકન્ડ યરના અને થર્ડ યરના વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને આ બાબતથી અવગત કરી હતી। કારણ કે ઘણીવાર શું હોય કે ભાઈ આવું છે પણ હવે આપણે કંઈક આગળ ઈચ્છા નથી કરી, એટલે વી ડોન્ટ નો, બધાએ નકાર્યા હોવા છતાં સેકન્ડ યરના થર્ડ યરના વિદ્યાર્થીઓને આ વસ્તુથી અવગત કર્યા હતા કે આ રીતની બાબત છે, તમારે આનું જોવું રહ્યું। એટલે સેકન્ડ યર થર્ડ યર અને દરેક વિદ્યાર્થીઓ દ્વારા એ વસ્તુને નકારવામાં આવી હતી કે આવું કોઈ થતું નથી। ઇવન વિભાગીય વડા સાથે પણ આ બાબતની ચર્ચા કરવામાં આવી અને ભલે કોઈએ એ વસ્તુ સ્વીકારી નથી છતાં અમને એવું લાગ્યું કે કંઈક ફેરફાર કરવો જોઈએ જેથી
ભવિષ્યમાં આવી ફરિયાદ ના આવે એટલે તરત જ વિભાગીય લેવલે અમે થોડાક ફેરફાર કર્યા કે જેથી જે હેરાર્કી છે એ તૂટે અને એ પ્રમાણનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે. અને એ જ પ્રકારની રજૂઆત અમે યુજીસી ખાતે રિપોર્ટ મોકલી આપેલો હતો. યુજીસીમાંથી એવી અમને મેલ પરત આવ્યો કે ભાઈ એન્ટી રેગિંગ સ્ક્વોડથી ઉપર જે એન્ટી રેગિંગ કમિટી છે તે પણ આ ફરીવાર એકવાર ચેક કરે. એટલે ગઈકાલે એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ પણ બોલાવવામાં આવી હતી કે જેમાં આપણા તમને ખબર છે બધાય વિવિધ સંસ્થાના સભ્યો પણ હોય છે. તેમની હાજરીમાં પણ ફરીવાર ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા હતા, તેઓના લેખિત નિવેદન લીધા હતા. એમાં પણ એ બધાએ વાત નકારી હતી અને ઉલટાનું આ વખતે તો એવું થયું કે એ લોકોને એમને જસ્ટ એવું થતું હતું કે યાર કેમ આવું થાય છે, એમ બહુ જ લાઇટર એમ હસતા એવું કે ચાલે કે સાહેબ આવું કંઈ નથી, આવું કેમ જે કોઈએ કર્યું હશે એણે. કારણ કે આમાં એવું છે કે જ્યારે એન્ટી રેગિંગમાં ઉપરથી ફરિયાદ આવે ત્યારે એ લોકોનો નામનો કે કોઈનો ઉલ્લેખ હોતો નથી, અનામી છે. અને કાલે પણ ફરીવાર સેમ વસ્તુ કે ભાઈ એન્ટી રેગિંગ કમિટી દ્વારા બધાને નિવેદન લેવામાં આવ્યા અને ફરીવાર સેકન્ડ યર અને થર્ડ યરને પણ પાછા બોલાવવામાં આવ્યા હતા કે ભાઈ આ રીતનું છે, ભલે અત્યારે ફર્સ્ટ યર નકાર્યું છે પણ જો આવું કંઈ થતું હોય તો એ બંધ કરજો, નહીં તો ભવિષ્યમાં જે રીતે ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓને સજા થઈ એ લાઈવ જ છે. હજી આપણે અઠવાડિયું છે, હજી તો આમ સુકાયું નથી એવું કે ચાલે. તો એટલે એ બાબતે પણ બધાને અવગત કર્યા છે અને તબીબી શિક્ષકોને પણ આ બાબતે અવગત કર્યા છે કે તેઓએ રોજે રોજ ઇન્વોલ્વ થવું પડશે, વિદ્યાર્થીઓ સાથે કોમ્યુનિકેશન કરવું પડશે જેથી આવી ઘટનાઓ ન ઘટે. સર, યુજીસીના પોર્ટલ ઉપર જે ફરિયાદ નોંધાઈ છે કેટલા ડોક્ટરો સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને કઈ ફેકલ્ટીના છે? એમાં એવું કીધું હતું કે એક ફિમેલ વિદ્યાર્થી એવો શબ્દ વાપરેલો હતો અને સામે 5-6 એવો શબ્દ વાપરેલો છે ગાયનેક વિભાગમાંથી. સાહેબ, યુજીસીના પોર્ટલ ઉપર જો આ પ્રકારની ખોટી ફરિયાદ થતી હોય તો તેની સામે શું હવે પગલાં ભરાઈ શકે? એટલે એમાં અમને કોઈ પાવર નથી પગલાં ભરવાનો, પણ અમારે એવો રિપોર્ટ આપવો પડે કે જે અહીંયા એન્ટી રેગિંગ કમિટી દ્વારા, કારણ કે યુજીસી માત્ર એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ નહીં માગે, એના ફોટોગ્રાફિક દસ્તાવેજ પણ માગે છે કે ભાઈ તમે મિટિંગ કરી હતી અને દરેક એન્ટી રેગિંગ કમિટીના સભ્યોના નામ અને મોબાઈલ નંબર, કે કદાચ ઇનકેસ કંઈ હોય તો તે ડાયરેક્ટલી દરેક મેમ્બરને ફોન કરી શકે છે અને દરેક મેમ્બરને ઈમેલ કરી શકે છે. એટલે કદાચ કંઈથી કંઈ અમને શંકા જાય તો એ લોકો વધારે તપાસ કરી શકે છે. અમારી અહીંથી ફરજ એ છે કે જે અહીંનો અભ્યાસ છે એ રિપોર્ટ આખો ડિટેલ અમારે મોકલવાનો હોય છે. તો આ હતા ભાવનગર મેડિકલ કોલેજના ડીન ચિન્મય શાહ. તેમનું કહેવું છે કે આ બાબતે જે અમને ફરિયાદ મળી હતી તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. આવી કોઈ પણ ઘટના છે, આવી કોઈ પણ કાર્યવાહી જો લોકો કરતા હશે તો એને ચલાવી લેવામાં નહીં આવે. મેડિકલ કોલેજના ડીન છે, તેમણે પોતાની લાલ આંખ છે તે કરી છે અને હવે પોતે છે તે એક્શન મોડમાં આવ્યા છે. મેડિકલ કોલેજના ડીન અત્યારે એક્શન મોડમાં જણાઈ રહ્યા છે અને લોકોને આશા છે, અપેક્ષા છે કે અન્ય બીજી વાર છે તે આવી ઘટના છે તે ભાવનગરમાં નહીં બને, કારણ કે આ ભાવનગરની જે સરટી હોસ્પિટલમાં ઘટના બની છે તેની સાથે ભાવનગરના મહારાજાનું નામ જોડાયેલું છે. ભાવનગરની તો છબી ખરાબ થઈ રહી છે, સાથે જ સમગ્ર ગુજરાતની પણ છબી છે તે રેગિંગની ઘટનાને લઈને ખરાબ થઈ રહી છે. આ મામલે જે રેગિંગની હવે જેના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, યુજીસીને આ મામલે સમગ્ર વિગતવાર અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે. યુજીસી દ્વારા છે તે હવે રિપોર્ટ મોકલવામાં આવશે કે કોના દ્વારા આ ફરિયાદ છે તે ઓનલાઈન પોર્ટલ ઉપર કરવામાં આવી છે. બેનામી ફરિયાદ છે, જો આ પ્રકારની ખોટી ફરિયાદ પણ કરી હશે તો તેમની સામે પણ પગલાં ભરાઈ શકે છે. હવે જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરમાં રેગિંગની જે આ ઘટનાઓ છે તે એક પછી એક બહાર આવી રહી છે, આક્ષેપો લાગી રહ્યા છે, તેમાં કેટલી સત્યતા છે અને કેટલી તથ્યતા છે તે તો હવે જ્યારે યુજીસી તપાસ કરશે ત્યારે જ બહાર આવશે. આ જ પ્રકારના અહેવાલ જો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.